તો ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનો છે, ખાસ કરીને ચોમાસું વિદાય લેવાનો છે, આવી અનેક વાતો હતી, પરંતુ હવે સત્તાવાર જાણકારી જે છે તે મળી રહી છે. આપને જણાવી દઈએ કે અત્યારના ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આ જે લાઈન જોઈ રહ્યા છો બ્લુ રંગની, એ એકચ્યુઅલ લાઈન છે કે જેમાં 16 સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક વિસ્તારો, ખાસ કરીને કચ્છના વિસ્તારોમાંથી ચોમાસાએ જે છે તે વિદાય લઈ લીધી છે. સામાન્ય રીતે 20 સપ્ટેમ્બર આ માનવામાં આવતી હોય છે, જે લાલ અક્ષરથી લખેલું છે કે ત્યાં સુધીમાં લેવાનું હતું, પરંતુ 4 દિવસ પહેલા ચોમાસું ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી વિદાય લેવાની શરૂઆત કરી ચૂક્યું છે. આ ફક્ત હજી જે છે તે બ્લુ લાઇન એટલા જ વિસ્તારમાં છે, પરંતુ ગયા વર્ષની પણ એક જે શક્યતાઓ હતી, ગયા વર્ષની જે સરખામણી છે તે પણ કરી, તો ગયા વર્ષે આપ જોશો અહીંયા આગળ તો 23 તારીખથી શરૂઆત થઈ હતી ચોમાસાના વિદાયની. જે એક્સપેક્ટેડ ડેટ હતી તેનાથી 25 તારીખ અહીંયા આપ જોશો તો તેના બદલે 23 તારીખથી, એટલે 2 દિવસ વહેલી થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ શું થયું કે જે ચોમાસું 23 સપ્ટેમ્બરે વિદાય લેવાની શરૂઆત કરી, તેને આખા ગુજરાતમાંથી નીકળતા 5 થી 14 ઓક્ટોબર સુધીનો સમય થઈ ગયો હતો. એટલે કે પરિસ્થિતિ એ થઈ ગઈ કે અંદાજિત બીજા 15 થી 16 દિવસ જેટલો સમય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો. અહીંયા એ વાત પણ સ્પષ્ટ છે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે, એનો મતલબ એવો નથી કે સ્વિચ બંધ થઈ ગઈ છે વરસાદની. વરસાદ જે છે તે હજી પણ થઈ શકે છે, કારણ કે ભેજવાળા પવનો પાછા જતા હોય તો શક્યતાઓ છે કે તે વિસ્તારમાં વરસાદ કરતો જાય. એટલે કે આપ માનીને ચાલો કે વરસાદ બંધ થઈ જશે તેવું નથી. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ હજી પણ થશે. શક્યતાઓ છે, જે રીતે જોયું હતું કે બંગાળની સિસ્ટમ, જે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે સિસ્ટમ પણ વરસાદ લાવી શકે છે, તો વરસાદ તો થઈ શકે છે, તેને લઈને કોઈ બેમત નથી. બીજી એક ઇમેજ પણ અમે આપને બતાવીએ કે જે હવામાન વિભાગ તરફથી જ આપવામાં આવી છે. આ એ જ ઇમેજ છે જેમાં ગુજરાતની અંદર આપ જોશો તો કેટલાક વિસ્તારમાં પીળો રંગ જોવા મળશે, કેટલાક વિસ્તારમાં લીલો રંગ જે જોવા મળી રહ્યો છે. એનો મતલબ એ છે કે વરસાદ ગયો નથી, વરસાદ હજી પણ થશે. સત્તાવાર રીતે ચોમાસું જે છે તે એક્ઝિટ થતું હોય છે, પરંતુ ચોમાસું જ્યારે એક્ઝિટ થતું હોય તો તેની સાથેના જે ભેજવાળા પવનો છે તે પાછા જતા હોય છે, અને જ્યારે તે બહાર નીકળવાની શરૂઆત થતી હોય ત્યારે તે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ લઈને જતો હોય છે. તો અત્યારના જે આ ઇમેજ જોઈ રહ્યા છો, જેમ કે આ જે ભુજવાળો વિસ્તાર હતો, કચ્છની આપણે જે વાત કરી હતી કે તે વિસ્તારમાંથી વરસાદ જે છે, ચોમાસું જે છે તે જઈ રહ્યું છે તેવું છે, પરંતુ ત્યાં વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. આ દ્રશ્યો જે છે તે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલા છે. હવામાન વિભાગ તરફથી આ જાણકારી જે છે તે આપવામાં આવી છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લીલો રંગ અને પીળો રંગ જે છે, એટલે કે જે વરસાદની શક્યતાઓ છે તે હજી પણ કાયમી જોવા મળી રહી છે. આ જે છે તે 16 થી 21 તારીખ વચ્ચેની પરિસ્થિતિ છે. 21 તારીખ સુધી આ રીતનો માહોલ છે, અને ત્યારબાદ થોડો ભારે વરસાદ પણ જોવા મળશે કેટલાક વિસ્તારોની અંદર. જે આ નકશો છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ થોડો ભારે વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ છે તે એક્ટિવ થયેલી છે. અહીંયા એક એન્ટી સાયક્લોન હતું ઉત્તર ભારતમાં, જેના કારણે મહારાષ્ટ્રની જે સિસ્ટમ હતી તે અત્યારના ઉપર ન આવી શકી, પરંતુ પશ્ચિમ બંગાળમાં જે છે એક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ એ વાત કરી હતી કે પશ્ચિમ બંગાળની સિસ્ટમ છે તેના ભેજવાળા પવનો મધ્યપ્રદેશથી અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસના બોર્ડરના જે વિસ્તારો છે ગુજરાતના, આ તમામ વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. તો ચોમાસું એક્ઝિટ થવાની શરૂઆત, નીકળવાની શરૂઆત જે થઈ ગઈ છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે. એટલે કે ચોમાસું જતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ છે તે પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે, પરંતુ 16 તારીખ જે 20 સપ્ટેમ્બરે થવાનું હતું તેના બદલે 16 સપ્ટેમ્બરથી ચોમાસાના જવાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત કચ્છથી થઈ છે ને હજી કેટલાક વિસ્તારોમાં જોવા મળશે, પરંતુ જો 2024 જેવું થાય છે તો પણ હજી 16 થી 17 દિવસ જેટલો સમય જે છે તે આખા ગુજરાતમાંથી ચોમાસાને જવામાં લાગી શકે છે. એટલે કે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.